શ્રી જીતેન્દ્ર કુમાર છે। હું ધોરણ 7 માં અભ્યાસ કરું છું। આજે હું તમને નેતાજી સુભાષચંદ્ર બોઝ વિશે કહીશ। નેતાજી સુભાષચંદ્ર બોઝ ભારતીય સ્વતંત્ર સંગ્રામના એક અત્યંત તેજસ્વી અને સાહસિક ક્રાંતિકારી નેતા હતા। તેમનું સૂત્ર તું મુझे खून दो मैं तुम्हें आजादी दूंगा આજે પણ દરેક ભારતીયના હૃદયમાં દેશભક્તિની જ્યોત જગાવે છે। તેમનો જન્મ 23 જાન્યુઆરી 1897ના રોજ ઓરિસ્સાના કટકમાં થયો હતો। તેઓ અભ્યાસમાં ખૂબ જ તેજસ્વી હતા। તેમણે તે સમયે અત્યંત અઘરી મનાતી ICS ઇન્ડિયન સિવિલ સર્વિસની પરીક્ષા પાસ કરી હતી, પરંતુ અંગ્રેજોની ગુલામી ન કરવા માટે તેમણે આ પદ પરથી રાજીનામું આપી દીધું હતું। તેમણે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાં 2 વાર પ્રમુખ તરીકે ચૂંટાયા હતા। જોકે ગાંધીજી સાથે મતભેદોને કારણે તેમણે કોંગ્રેસ છોડી ફોરવર્ડ બ્લોક નામના પક્ષની સ્થાપના કરી। બીજા વિશ્વયુદ્ધ દરમિયાન તેમણે અંગ્રેજોને ભારતમાંથી બહાર કાઢવા સશસ્ત્ર નામના ક્રાંતિનો માર્ગ અપનાવ્યો।